નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ખોલીએ જે સાચું કહું તો આંસુ અને ગુસ્સાથી લખાયેલું છે. એક એવી ઘટના જેણે આપણી આઝાદીની લડતની આખી દિશા જ બદલી નાખી. હા, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જલિયાવાલા બાગ હત્યાકાંડની. આ સવાલ સીધો જ આપણને એ દિવસની ભયાનકતામાં લઈ જાય છે. વિચારો, હજારો નિર્દોષ લોકોનો તહેવાર એક જ ક્ષણમાં માતમમાં ફેરવાઈ ગયો. પણ આવું થયું કેમ? આખરે બન્યું શું હતું? ચાલો આ ઘટનાના છેક મૂળ સુધી જઈએ અને સમજીએ. તો આ હત્યાકાંડને બરાબર સમજવા માટે પહેલાં એ સમયના રાજકીય માહોલને સમજવો ખૂબ જરૂરી છે. આ બધી ઘટનાઓના કેન્દ્રમાં હતો બ્રિટિશ શાસનનો એક કાયદો, જેનું નામ હતું રોલેટ એક્ટ. અને જુઓ, આ કોઈ સામાન્ય કાયદો નહોતો. લોકો એને કાળો કાયદો કહેતા હતા. અને કેમ નહીં? એનો એક જ હેતુ હતો: ભારતીયોનો અવાજ દબાવી દેવો, એમના વિરોધને કચડી નાખવો અને આઝાદીની જે ભાવના જાગી રહી હતી એને મૂળમાંથી જ ઉખેડી નાખવી. જરા કલ્પના તો કરો કે આ કાયદો કેટલો દમનકારી હશે. પોલીસને એટલી સત્તા મળી ગઈ કે એ કોઈપણ ભારતીયને વોરંટ વગર, કોઈ કારણ આપ્યા વગર ગમે તેટલા સમય માટે જેલમાં પૂરી શકે. એટલું જ નહીં, પ્રેસ પર પણ કડક પ્રતિબંધો હતા. બસ આ જ વાત હતી જેણે લોકોમાં ભય અને ગુસ્સાની આગ લગાવી દીધી. ઓકે, તો હવે સીધા જ એ ઘટનાના દિવસ પર આવીએ. આખા દેશમાં રાજકીય તણાવ તો હતો જ, અને એવામાં અમૃતસરમાં ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થયા. પણ સવાલ એ છે કે શા માટે? એ જગ્યા હતી જલિયાવાલા બાગ. અને ખબર છે, આ જગ્યાની જે બનાવટ હતી ને, એ જેની સૌથી મોટી ટ્રેજેડી બની ગઈ. વિચારો, એક એવો બગીચો જે ચારે બાજુથી ઊંચી દિવાલો અને મકાનોથી ઘેરાયેલો હોય, અને બહાર નીકળવા માટે બસ અમુક સાંકડા રસ્તા. હવે જો, એ દિવસે બાગમાં જે ભીડ હતી એમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હતા. એક બાજુ એવા લોકો હતા જેઓ રોલેટ એક્ટનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે આવ્યા હતા. પણ બીજી બાજુ બહુ મોટી સંખ્યામાં તો આસપાસના ગામડામાંથી આવેલા પરિવારો હતા. એ લોકો તો બસ વૈશાખીનો તહેવાર ઉજવવા આવ્યા હતા. એમને તો બિચારાને ખબર પણ નહોતી કે શહેરમાં આવી કોઈ સભા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને પછી એક ક્ષણ આવી, એક એવી ક્ષણ જેણે ભારતના ઇતિહાસ પર ક્યારેય ન ભૂંસાય એવો કાળો ડાઘ છોડી દીધો. ત્યાંનું વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું. પણ ત્યાં હાજર કોઈને પણ અંદાજ નહોતો કે આગામી થોડી જ મિનિટોમાં શું થવાનું છે. બધું એટલી ઝડપથી બન્યું કે કોઈ કંઈ સમજી જ ન શક્યું. જનરલ ડાયર પોતાની ટુકડી સાથે ત્યાં પહોંચ્યો. બહાર નીકળવાના જે મુખ્ય રસ્તા હતા એને તરત જ બંધ કરી દીધા. અને પછી કોઈ ચેતવણી નહીં, કશું જ નહીં, સીધો જ નિશસ્ત્ર નિર્દોષ ભીડ પર ગોળીબાર કરવાનો હુકમ આપી દીધો. અને પછીની 10 મિનિટ બસ ગોળીઓનો વરસાદ થતો રહ્યો, સતત. અને આ કોઈ અકસ્માત નહોતો. આ એકદમ ઠંડા કલેજે કરેલી, સુનિયોજિત ક્રૂરતા હતી. ગોળીઓ પણ એવી જગ્યાએ ચલાવવામાં આવી જ્યાં ભીડ સૌથી વધારે હતી. હેતુ એક જ હતો: વધુમાં વધુ લોકોને મારી નાખવા અથવા ઘાયલ કરવા. આ ઘટના કેટલી ભયાનક હતી એનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે. ગોળીબાર કોઈ દયા કે માનવતાને કારણે નહોતો અટક્યો. ના, એ તો ત્યારે જ અટક્યો જ્યારે સૈનિકો પાસેનો દારૂગોળો લગભગ ખતમ થઈ ગયો. સરકારી આંકડા ભલે ગમે તે કહે, પણ હકીકત એ છે કે આ નરસંહારમાં 1000થી પણ વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અને ઘાયલ થનારાઓની સંખ્યા તો એનાથી પણ ઘણી વધારે હતી. આ માત્ર આંકડા નથી, આ એ ભયંકર ખુવારી છે જે આપણે ક્યારેય ભૂલી ન શકીએ. તો ગોળીબાર તો અટકી ગયો, પણ લોહીથી લખાયેલી આ કહાણી અહીં પૂરી નહોતી થઈ. હકીકતમાં આ હત્યાકાંડના પડઘા તો હવે આખા દેશમાં અને આવનારા દાયકાઓ સુધી સંભળાવાના હતા. આ ઘટનાની અસર બહુ જ ઊંડી પડી. આખા દેશમાં ગુસ્સાની એક લહેર ફરી વળી. બ્રિટિશ સરકારે દેખીતી રીતે તપાસ માટે હન્ટર કમિશનની રચના કરી. પણ એ માત્ર એક દેખાડો જ સાબિત થયો. પણ સૌથી મોટી અને મહત્વની વાત શું બની ખબર છે? ભારતીયોનો બ્રિટિશ ન્યાય પરથી જે થોડો ઘણો વિશ્વાસ બચ્યો હતો એ પણ સંપૂર્ણપણે ઉઠી ગયો. અને બસ અહીંથી જ આઝાદીની લડત અનેક ગણી વધુ મજબૂત બની. આ વાત એકદમ સાચી છે કે જલિયાવાલા બાગ માત્ર એક દુર્ઘટના નહોતી. એ ભારતના ઇતિહાસનો એક નિર્ણાયક વળાંક હતો, એક ટર્નિંગ પોઈન્ટ. કારણ કે આ ઘટના પછી જ આઝાદીની લડત, જે પહેલાં અમુક નેતાઓ સુધી સીમિત હતી, તે હવે સાચા અર્થમાં એક જન આંદોલન બની. અને અંતે
જલિયાવાલા બાગ આપણને બધાને એક મોટો સવાલ પૂછીને જાય છે કે જ્યારે સત્તા આટલી ક્રૂર અને દમનકારી બની જાય ત્યારે સામાન્ય માણસના અવાજની શું કિંમત હોય છે? ન્યાય માટેની લડાઈમાં આવા બલિદાનોનું શું મહત્વ હોય છે? આ એવા સવાલો છે જેના જવાબ આજે પણ ઇતિહાસ આપણી પાસે માંગી રહ્યો છે.